આજે 26 એપ્રિલના રોજ બપોરે 12 કલાકે સામે આવતી માહિતી મુજબ 2 દિવસ પહેલા સુરતમાં એક સગીરાની મુસ્લિમ દ્વારા છેડતી કરવામાં આવી હતી, જે મામલે આખા સુરતમાં હોબાળો થયો હતો અને પોલીસ સ્ટેશનમાં પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો, જેને લઈને વિસનગરના બાજીપુરામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ગામ લોકો પોતાની માંગ ઉપર અડગ છે અને ગામમાં આવેલા 568 માંથી એક પણ વોટ આપવામાં નથી આવ્યો. તો આવો જોઈએ ગામ લોકોએ શું કહ્યું. અમારો મેન મુદ્દો એવો છે કે અહીંયા જે હાલ ત્યાં એમને જે લાઠીચાર્જ કરે છે ને, એ જ મેન મુદ્દો અમારો છે કે એ જે વ્યક્તિ કંઈક કહેતા હતા, બોલતા હતા કે ભાઈ તમે બેન દીકરીઓ બહાર નીકળી જાઓ, બરાબર છે, અને પછી નગર પછી કે તમને જોવા જેવી થશે, તો પછી અહીંયા તો અમારી બેન દીકરી ત્યાં સેફ કેવી રીતના? ચલો એ અહીંયા બાજીપુરામાં નહીં, અધર કોઈ બી સમાજની દીકરી કેવી રીતના સેફ થશે? બરાબર, એ જ એમ કહેતા હોય કે ભાઈ બેન દીકરી બહાર નીકળી જાઓ અને લાઠીચાર્જ કરવાનું ચાલુ કરે છે, તેનો મતલબ શું થયો? એ કોઈ પાટીદાર સમાજ હતો ત્યાં એકલું? બધા દરેક સમાજ હતા, બરાબર, આખો હિન્દુ સમાજ ત્યાં હતો. તો કાલે કોઈ છોકરાનો બીજો અસર થશે તો હવે કોણ ઉભું રહેશે ત્યાં? અમારી માગણી એક જ, બસ જેને આ જે કહી છે લાઠીચાર્જ કર્યો એનો વાંધો સસ્પેન્ડ કરો, કાયમ માટે ડિસમિસ કરી નાખો. સસ્પેન્ડ બી નહીં, ડિસમિસ કરો, બરાબર, એટલો જ અમારો, બીજો કોઈ બહિષ્કાર નથી. આપણા ગામના કેટલા મત છે અહીંયા? 500 કેટલો છે? 568 મત છે અહીંયા. કઈ બેઠક આવે છે? ભાજપ, કોંગ્રેસ. અત્યાર સુધી સવારથી અત્યાર સુધીમાં કોઈ પણ મતદાન થયું છે ખરી? આખા ગામ સમક્ષ અમે અહીંયા ના પાડી છે, ભાઈ આપણે નથી કરવું, એમ બહિષ્કાર કરેલો છે ગામ સમક્ષ. નહીં થાય એટલા માટે કે ત્યાં અમારા પાટીદાર ત્યાં મોટા કે સમાજ ત્યાં છે પાટીદાર અમારા ગામના, તો એ ત્યાં જે લાઠીચાર્જ ખાતા હોય તો અમે અહીંયા કોઈ મતલબ ખરો? અમારા ગામની દીકરી ત્યાં રહે છે તો મતલબ તમારા ગામની જ છે. એટલા માટે મારી પોતાની મારા નાના ભાઈની દીકરી છે, બરાબર, કાલ ઉઠીને બીજા કોઈ નહીં આવે, તો બસ એ જ કારણે અમે આ હવે ત્યાં એને લાઠી ખાધેલી છે. અમારી બેન દીકરી ત્યાં લાઠી ખાધી, તો સુરક્ષિત કોણ? અમારી બેન સપોર્ટ આલવા કોઈ આવે છે પછી લાઠી ખાય એ ના ચાલે. આજે ચલો આજે એને કદાચ આપણે છે ને કે ચલો એ આપણે કશું નથી લાઠીચાર્જ થશે, શાંતિથી પૂર્ણ કરવાનું હતું, બરાબર, તમારો કોઈ પ્રોબ્લેમ નતો. તો હવે લાઠીચાર્જ કર્યો, આવું કોઈ દિવસે કોઈ પરિવારની દીકરીને ત્યાં બન્યું, કોઈ દીકરીને ત્યાં બન્યું, અને કદાચ તમારે હવે કોઈ કોણ ઉભું રહેશે ત્યાં? માર ખાવા માટે કોઈ જાય ત્યાં? અને દરેક વખતે અમારો પાટીદાર સમાજનું હોય, 2015 હતું એ વખતે અમારો હક લેવા ગયેલા, બરાબર, હક લેવા ગયેલા, એ વખતે બી અમને કઈ માર ખાવું પડે અમારે જે તે જગ્યાએ. અને આ વખતે તો ન્યાય લેવા માટે કહેતા, ન્યાય લેવા તો ધોકા ખાવાના, અને અધર સમાજ વાળા રેલી કાઢે છે, તો કોઈ જગ્યાએ આપણે કોઈ બાળતું નથી, કોઈ જગ્યાએ લાઠીચાર્જ કર્યો બતાવો, તમને બતાવો પણ કે તમે આ સમાજના આને લાઠીચાર્જ કર્યો, તો પાટીદાર ઉપર જ કેમ? અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.